કેમ છો? મજામાં? હું કૃષ્ણ સખી આજની આપણી સફરમાં તમારું સ્વાગત કરું છું. આજની આપણી સફર છે સંબંધોનું મનોમંથન. આજના સમયમાં પ્રેમનું સામાજિક સત્ય. આજના આ ઝડપી અને દેખાડાના યુગમાં માનવીય સંબંધોની વ્યાખ્યાઓ સતત બદલાઈ રહી છે. સોશિયલ મીડિયા પર દેખાતી સુખી જીવનની તસવીરો અને વાસ્તવિક જીવનના સંઘર્ષો વચ્ચે એક મોટી ખાઈ ઊભી થઈ ગઈ છે. આજે પ્રેમને પરિપક્વતાને બદલે આકર્ષણ તરીકે જોવામાં આવે છે, જેના કારણે સંબંધો કાગળના મહેલની જેમ ધરાશયી થઈ રહ્યા છે. પ્રેમ કોઈ કવિતા નહીં, પણ એક જીવંત સંઘર્ષ છે. આપણું જીવન અનેક સંબંધોથી ગૂંથાયેલું છે, પણ પ્રેમ એક એવો શબ્દ છે જેને આપણે હંમેશા કલ્પનાઓના કેનવાસ પર રંગ્યો છે. સાહિત્ય હોય કે ફિલ્મો, દરેક જગ્યાએ પ્રેમને કુદરતી સૌંદર્ય, ચાંદ તારાઓની ઉપમાઓ આપીને કાલ્પનિક ઊંચાઈ પર મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ શું સાચો પ્રેમ ખરેખર એટલો જ સરળ અને સુંદર છે? આર્થિક તંગી હોય કે માનસિક હતાશા, ત્યારે આ સુંદર ઉપમાઓ ક્યાંય કામ નથી આવતી. જ્યારે વ્યક્તિ પોતાની અપૂર્ણતાઓ સાથે ઝઝૂમતી હોય, ત્યારે તેને બદલવાને બદલે તેને સ્વીકારવી, એ જ પ્રેમ છે. પ્રેમ કોઈ પ્રદર્શનની વસ્તુ નથી કે ના કાગળ પર લખાયેલી પંક્તિઓ. પ્રેમ બે આત્મા વચ્ચેનો જીવંત અનુભવ છે. કોઈ પણ સંબંધની મજબૂતી ધૈર્યમાં છે. જીવનમાં જ્યારે સંઘર્ષો હોય, ત્યારે એકબીજાને સલાહ આપવાને બદલે એકબીજાનો સાથ આપવો જરૂરી છે. આજે સમાજમાં પ્રેમનો અર્થ મોંઘી ભેટ, કેન્ડલ લાઇટ ડિનર કે સોશિયલ પોસ્ટ પૂરતો મર્યાદિત થઈ ગયો છે. આપણે સંઘર્ષના સાથી બનવાના બદલે માત્ર ખુશીઓના ભાગીદાર બનવા માંગીએ છીએ. આજના સમયમાં જ્યારે યુવાનો આર્થિક તંગી અને કારકિર્દીના દબાણ નીચે દબાયેલા છે, ત્યારે તેમને આધાર સ્તંભની જરૂર છે. ટૂંકમાં કહું તો પ્રેમ એ નથી જે માત્ર મોંઘા ગિફ્ટ, કેન્ડલ લાઇટ ડિનર કે સોશિયલ મીડિયાની તસવીરમાં દેખાતું કૃત્રિમ જળજળાટ હોય. પ્રેમ એ છે કે વાસ્તવિકતાની જમીન પર એકબીજાની અપૂર્ણતાને સ્વીકારીને મુશ્કેલીઓ વચ્ચે પણ સાથે ચાલવાનું સાહસ હોય. પ્રેમ એ નથી કે જ્યાં કલ્પનાઓના રંગીન કેનવાસ પર સજાવેલું કોઈ ક્ષણિક સ્વપ્ન જે માત્ર ફૂલો અને નદીઓની ઉપમામાં જીવંત હોય. પ્રેમ એ છે જ્યાં તમારી ભૂલો, તમારા દર્દ અને તમારી ખામીઓ સાથે તમને સંપૂર્ણપણે સ્વીકારી લેવાની માનસિકતા હોય. પ્રેમ એ નથી કે પરતંત્રતાની સાંકળોમાં બાંધીને તમે એકબીજાના વ્યક્તિત્વને દબાવી દો કે પોતાના સ્વાર્થ માટે સંબંધને જકડી રાખો. પ્રેમ એ છે કે જ્યારે પ્રિય વ્યક્તિ પોતાની લડાઈ લડી રહ્યો હોય, ત્યારે તેના ધૈર્ય અને પ્રેરણાનો હિસ્સો બનો. વધુ પડતી અપેક્ષાઓ માણસની સ્વતંત્રતા છીનવી લે છે. સાચો પ્રેમ એ માત્ર શારીરિક આકર્ષણ કે માત્ર મનોરંજન નથી, પરંતુ તે તમારી બૌદ્ધિક અને માનસિક પરિપક્વતાનો એકબીજા સાથેનો અવિરત અને ગહન સંવાદ છે. ધન્યવાદ. કેમ છો? મજામાં? હું કૃષ્ણ સખી આજની આપણી સફરમાં તમારું સ્વાગત કરું છું. આજની આપણી સફર છે સંબંધોનું મનોમંથન. આજના સમયમાં પ્રેમનું સામાજિક સત્ય.